વેલકમ બેક ટુ મહેસાણાના ગિલોસ્તરના સરપંચની ઉંમર પર વિવાદ શરૂ થયો છે। મહિલા સરપંચે ઉંમર ખોટી દર્શાવી હોવાનો ખુલાસો થયો છે। 19 વર્ષના મહિલા સરપંચે તેમની ઉંમર 21 વર્ષ બતાવી। તપાસ દરમિયાન રજૂ કરવામાં આવેલા દાખલો ખોટો નીકળ્યો। દાખલો ખોટો નીકળતા સરપંચ ગેરલાયક ઠેરવાશે। જન્મનો દાખલો કાઢી આપનાર સામે કાર્યવાહી થશે। ઘટનાની તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહીના આદેશ પણ અપાયા છે। કોર્પોરેશનમાંથી પણ અમને એક રિપોર્ટ મળ્યો કે એમના પિતાજીએ અમને એક ફોર્મ ભરી અને રજૂ કર્યું હતું। એના આધારે આ દાખલો આપવામાં આવ્યો છે, પણ બાદમાં એમને પણ ખ્યાલ આવ્યું કે આ જે દાખલો એમણે માગ્યો છે એ કોઈ બીજાના જન્મ તારીખના પુરાવાના આધારે માગ્યો છે। એટલે કોર્પોરેશન તરફથી પણ અમને એક રિપોર્ટ કરવામાં આવ્યો કે આ દાખલો જે ઇસ્યુ થયો છે એ ખોટો થયો છે। એ ધ્યાને લઈને અમે તાત્કાલિક જિલ્લા વિકાસ અધિકારીને પણ લખ્યું કે ભાઈ એમની ઉંમર હવે 21 વર્ષ રહેતી નથી, તો એમને સરપંચ પદેથી દૂર કરવા માટેની કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે। સાથે સાથે દાખલો જ્યાંથી ઇસ્યુ થયો છે, જેણે ઇસ્યુ કર્યો અને જેણે આ મેળવ્યો, એ બંનેની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી અને કાર્યવાહી કરવા માટે મ્યુનિસિપલ કમિશનર શ્રી મહેસાણાને પણ અહીંયાથી સૂચના આપવામાં આવી છે।